हेलो। नमस्कार विद्यार्थी मित्रों, एसएन विद्यालयના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકી રાવલ આપણે ફરીથી આવું કરું છું। મિત્રો, આપણે સ્પ્રિંગ બ્લોકના તંત્રની છેલ્લે ચર્ચા કરેલી છે। કાર્ય ઉર્જા પ્રમેયના આધારે સ્પ્રિંગ બ્લોકના તંત્રમાં સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં અથવા ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ કઈ રીતે થાય છે એ વાત કરેલી છે। એટલે અહીંથી આપણે આગળ વધી तो સૌથી પહેલા આપણે ઉર્જાના જુદા જુદા સ્વરૂપો હવે પહેલા તો એક ક્વિક લુક લઈ લઈએ ઉર્જાના સ્વરૂપ, કારણ કે અત્યાર સુધી આપણે વાત કરેલી છે ને એ ફક્ત ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બેની જ વાત કરેલી છે। તો એના જુદા જુદા સ્વરૂપો કયા કયા હોઈ શકે એ આપણે વાત કરી લઈએ। આમ જુઓ તો બધી જ પ્રકારની ઉર્જા કાં તો એ ગતિ ઉર્જા છે અને કાં તો એ સ્થિતિ ઉર્જા છે। આ બે જ ગ્રુપ છે ઉર્જાના મુખ્યત્વે, પણ પછી જુદી જુદી ઘટનાઓના સંદર્ભમાં એના નામ આપણે જુદા જુદા પાડીએ છીએ। આ જે છે એ ગતિના કારણે છે, કોઈને કોઈ ગતિ એના કારણે જે હોય એને ગતિ ઉર્જા કહેવાય, અને આ સ્થાનના આધારે છે। એટલે એમાં પછી સ્થાન, બંધારણ, આકાર, સંરચના એવું આપણે બોલેલા છે, બધું આવે। હવે એક સાદું ઉદાહરણ લઈએ આપણે। માનો કે પદાર્થ છે અને તમે કોઈ એક સપાટી પર F જેટલું બળ આપી અને X જેટલું સ્થાનાંતર તમે કરાવો છો, તો F ગુણ્યા X જેટલું એના ઉપર કાર્ય થશે એટલી એની ગતિ ઉર્જા વધવી જોઈએ। આ નક્કી વાત। એટલે માનો કે તમે બળ છે એ 25 ન્યૂટન આપ્યું અને એની અસર હેઠળ સ્થાનાંતર 10 મીટર થાય છે, તો 150 જૂલ એની ડેલ્ટા કે વધે। હવે ધારો કે એની પ્રારંભિક ગતિ ઉર્જા 0 હતી, તો ફાઇનલ ગતિ ઉર્જા 250 જૂલ થવી જોઈએ, બરાબર ને, કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે। આપણે અહીંયા શું ચર્ચા કરેલી છે? વ્યય કરનારા પરિબળોની ગેરહાજરીમાં જ આ વસ્તુ સાચી છે। નથી એવા કિસ્સામાં હવે તમે જે પદાર્થને લઈને જાઓ છો, મેં સ્થાનાંતર કેટલું કરાવેલું છે? 10 મીટર, એટલે ખાસો એવો મોટો આંકડો થયો। હવે એવડું મોટું સ્થાનાંતર જ્યારે હોય ત્યારે તમારે વ્યય કરનારા પરિબળોને ધ્યાનમાં લેવા પડે। અહીંયા કયા હોઈ શકે? આ સપાટી પાસે ઘર્ષણ બળ, એટલે સપાટીનું ઘર્ષણ બળ જે છે એ મને નડે, મતલબ કે આ આંકડો જે છે એ જો એવો વધશે નહીં। માનો કે આ પદાર્થનું દળ છે એ 2 કિલો હોય, અહીંયા ઘર્ષણાંક છે એ આપણે 0.3 કહી દઈએ અથવા તો 0.15 કહી દઈએ, તો હવે એના ઉપર લાગુ પડતું ઘર્ષણ બળ કેટલું થશે? F μn જનરલી હોય, એમાં μmg તમે લખી શકો, 0.15 ગુણ્યા m જે છે એ 2 કિલો છે અને g આપણે 10 લીધું છે, બરાબર ને, એટલે 1.5નું ડબલ એટલે 3। આપણે આને પદાર્થને મોટો કરી નાખી, આપણે ક્યાં પૈસા ખર્ચવાના? આ 10, એટલે આંકડો થોડોક કમ્પેરેબલ આવે, 2 પોઈન્ટ ખસી જાય, એટલે આ 15 ન્યૂટન બળ થયું ઘર્ષણ બળ। હવે તમે જ્યારે બળ આપો છો ને ત્યારે ઘર્ષણ બળ એને નડે છે સામે, તો X જેટલા સ્થાનાંતર દરમિયાન ઘર્ષણ બળ દ્વારા અપાયેલા બળથી વિરુદ્ધ
બરાબર ને? સ્થાનાંતર જે થાય છે એ આ બાજુ થાય છે, ઘર્ષણ બળ છે એ ઓલી બાજુ લાગે છે. તો એ કાર્ય કેટલું થાય? WF કહી દઈ તો F ગુણ્યા X જેટલું થાય. અને આ કાર્ય પાછું ઋણ હશે કારણ કે થતા સ્થાનાંતરથી વિરુદ્ધ છે. તો ઘર્ષણ બળ કેટલું આવ્યું? 15 ન્યૂટન. સ્થાનાંતર કેટલું કરાયું? 10 મીટરનું. તો 150 જૂલ જે છે એ ઘર્ષણ બળ ખાતે કાર્ય થાય, પણ કેવું? માઇનસ. હવે હમણાં જે મેં કીધું એ કે એની ગતિ ઉર્જા 250 જૂલ થવી જોઈએ, થશે નહીં, થશે 100 જૂલ જ તે. શું કામ? તો કે વધેલી ગતિ ઉર્જાનો અમુક ભાગ ગતિ ઉર્જાનો વધારો ઘર્ષણ બળ સામે કાર્ય કરવામાં વપરાય. એટલે હવે થયેલું કુલ કાર્ય જે છે એની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય તો કાર્ય જે છે એ કેટલું થયું? W ડ્યુ ટુ એપ્લિકેશન વત્તા W ડ્યુ ટુ ઘર્ષણ બળ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. આ વ્યાપક પરિણામ થયું, ધ્યાન રાખજો. એટલે થશે આ વસ્તુ કે 250 જૂલનું કાર્ય કર્યું, પછી ઘર્ષણ બળ સામે 150 જૂલ જે છે એ માઇનસ કાર્ય થયું, તો સરવાળે 100 જૂલ ગતિ ઉર્જાનો વધારો થાય. આવું એક ઉદાહરણ આપણે ગણેલું છે. એટલે આ કહેવા શું માગીએ છીએ કે ઘર્ષણ બળ પોતે સંરક્ષી નથી. અને એટલે શું થાય તો કે ઘર્ષણ બળ સામે જે કાર્ય થાય એનું રૂપાંતરણ ગતિ ઉર્જાના સ્વરૂપમાં નહીં થાય, પણ ગતિ ઉર્જા જે છે એ વપરાય અને એની સામે એ રૂપાંતરણ આમાં કેટલું થયું? 150 જૂલ. તો આ જે છે એ વ્યય કહેવાય અને એનું રૂપાંતરણ થશે ઉષ્મા ઉર્જામાં. આ એક સ્વરૂપ ઉષ્મા ઉર્જામાં ગતિ ઉર્જાનું રૂપાંતરણ ઉષ્મા ઉર્જામાં થાય. એટલે અમુક ખાસ જાતના બળો હાજર હોય ત્યારે આ પરિસ્થિતિ બને. અને આપણો આ અનુભવ છે. માની લો કે શિયાળામાં તમે આ જે કામ કરો છો એમાં તમે જુઓ હાથને ઘસો એટલે ઘર્ષણ બળને લીધે કાર્ય થાય છે અને એ જે ગતિ ઉર્જા તમે આપી એનું રૂપાંતરણ ગરમીના સ્વરૂપમાં થાય છે. પહેલું ફોર્મ ઉષ્મા ઉર્જા, જે ગતિ ઉર્જાનો એક ભાગ છે એવું કહી શકાય. ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા બેઝિકલી વેડફાયેલી ઉર્જા છે, પણ હિસાબ છે એ આપણે આ રીતે કરવાનો છે. ધ્યાનમાં રાખજો દાખલા ગણતી વખતે. હવે બીજો જે પ્રકાર છે રાસાયણિક ઉર્જા. એ એક જાતનો સ્થિતિ ઉર્જાનો પ્રકાર છે. પદાર્થનું બંધારણ જ્યારે રચાય, ખાસ કરીને રાસાયણિક બંધારણ, ત્યારે એમાં બંધો બનતા હોય. બે દ્રવ્ય ભેગા થાય તો ખાસ જાતના બંધો બને. કેમેસ્ટ્રીમાં આપણે ભણીએ. એટલે હવે એ બંધ બનવાથી જે તંત્ર છે એ સ્થિર બને. આ કેમેસ્ટ્રીનું લોજિક છે. તો એ બંધમાં સંકળાયેલી જે ઉર્જા છે એને રાસાયણિક બંધનોની ઉર્જા કેમિકલ એનર્જી કહેવાય. બંધ સાથે સંકળાયેલી ઉર્જા જે હકીકતમાં સ્થિતિ ઉર્જાનું સ્વરૂપ છે. એટલે હવે જ્યારે એ બંધ તૂટે ત્યારે એ ઉર્જા આપણને મુક્ત થયેલી અવસ્થામાં મળે. ઉદાહરણ આપું તમને. તમે ફટાકડા ફોડતા હોય તો ફટાકડાની અંદર જે દારૂગોળો છે એ જુદી જુદી જાતના કેમિકલ છે. અને એને તમે જ્યારે ઇગ્નાઇટ કરો, હળગાવો ઇન શોર્ટ, એટલે એમાં શું થાય છે? ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે. એટલે એ રાસાયણિક પ્રક્રિયાના અંતે બંધો તૂટે છે અને બંધ જે તૂટે એમાંથી આપણને એનર્જી મળે છે. દેટ ઇઝ કેમિકલ એનર્જી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો ઉર્જા મુક્ત થતી હોય તો એને ઉર્જાક્ષેપક અથવા મોસ્ટલી આ ઉર્જા ઉષ્માના સ્વરૂપમાં હોય એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. અને ઘણી પ્રક્રિયાઓ એવી હોય કે જે શક્ય બનાવવા માટે બહારથી તમારે ઉષ્મા આપવી પડે, ઉર્જા, તો એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય.
કેમેસ્ટ્રીની વાત થઈ, પણ બીજો પ્રકાર થયો આ. ત્રીજો પ્રકાર જે છે એ વિદ્યુત ઉર્જાનો છે. ધોરણ 12માં બહુ ડિટેલમાં આપણે આને ભણવાના છીએ. માની લો કે આપણા ઘરમાં વિદ્યુત ઉર્જાના ભોગે ઘણા બધા વિદ્યુતીય સાધનો આપણે ઉપયોગ કરતા હોય છે. પંખો હોય, ટ્યુબલાઇટ હોય, ટીવી, રેડિયો, ટેપ, આ બધું એ સંગ્રહ પામેલી વિદ્યુત ઉર્જાના ભોગે કાર્ય કરે છે. એટલે એ માની લો પંખો હોય તો એ સંગ્રહ પામેલી વિદ્યુત ઉર્જા જે આપણું મીટર બળે છે એના ભોગે તમને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ આપે છે. એવી જ રીતે ટ્યુબલાઇટ કેવું હોય તો એ વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ કરે છે. પણ ત્રીજો પ્રકાર જે છે એ ટાઈપ ઓફ સ્થિતિ ઉર્જા છે, વિદ્યુત ઉર્જા, અને એના ઉપર ઘણું બધું આપણે 12થમાં ભણવાના છીએ. એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહી દઈ. અસ્તિત્વ ધરાવતી કોઈ પણ વસ્તુ છે ને એ કાં તો દળ હોય અને કાં તો ઉર્જા હોય. આ બેમાંથી એક જ સ્વરૂપ હોય, કાં દળ અને કાં ઉર્જા. અસ્તિત્વ ધરાવતી કોઈ પણ વસ્તુ. અને પહેલાં આપણે એવું માનતા હતા કે દ્રવ્યનો જથ્થો છે એ કોઈ પણ ભૌતિક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અચળ સામાન્ય રીતે રહેતો હોય છે. પણ આઈન્સ્ટાઈને સૂચવેલું છે કે દળ અને ઉર્જા છે એ એક સિક્કાની બે બાજુ જ છે. મતલબ કે E=mc². એમ દળને અનુરૂપ આટલી ઉર્જા મળે જ્યાં સી જે છે એ પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ છે 3×10⁸ મીટર પર સેકન્ડ. એટલે એ જે છે એ તમે આંકડો મૂકો, લાઈક 1 કિલો દળ ખાલી લઈએ આપણે, 1 કિલો 3×10⁸² એટલે એને અનુરૂપ એનર્જી થશે 9×10⁻16 જૂલ. બહુ ખતરનાક આંકડો છે. 1 કિલો દળને અનુરૂપ ઉર્જા આટલી કહેવાય. મતલબ શું કહેવા માંગીએ છીએ આપણે કે જો તમે 1 કિલો દળના પદાર્થને સી જેટલી, જે તે સમયે જેમ ભાવે એમ નથી આ મળવાની ઉર્જા, પણ 1 કિલો દળને જો સીની ઝડપે દોડાવો તમે, સીની ઝડપે એટલે કે 3 લાખ કિલોમીટર પર સેકન્ડ, તો એનું ઉર્જામાં રૂપાંતરણ થઈ જાય. આ જે ઘટના છે એને દળ ઉર્જા સમતુલ્યતા કહેવાય. હવે એ કન્સેપ્ટ જે છે એનો ઉપયોગ આપણે કરી છીએ ન્યુક્લિયર ઉર્જામાં. માની લો કે પદાર્થનું બંધારણ રચાય તો એ બંધારણ કંઈક આવું આપણે ભણી છીએ કેમેસ્ટ્રીમાં કે પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રમાં હોય અને ઇલેક્ટ્રોન ફરતા ફરતા હોય, બરાબર. ફિઝિક્સમાં પણ આપણે ભણવાના છીએ. હવે આ જે છે કેન્દ્ર ન્યુક્લિયસ, એમાં ટ્રુમેન્ડસ એનર્જી રહેલી છે જે ટાઈપ ઓફ પોટેન્શિયલ એનર્જી છે, સ્થિતિ ઉર્જા, ન્યુક્લિયસમાં સંગ્રહ પામેલી ઉર્જા. હવે એ જે ઉર્જા છે ન્યુક્લિયસની ઉર્જા એ જુદા જુદા સ્વરૂપે આપણે મેળવીએ છીએ. એટલે એમાં માની લો કે હલકા દળની દ્રષ્ટિએ, ભાઈ, હલકા કેન્દ્ર છે એ ભેગા થઈ અને ભારે કેન્દ્ર બનાવે. આ પ્રક્રિયાને ન્યુક્લિયર ફ્યુઝન કહેવાય. ફ્યુઝન, સંલયન પ્રક્રિયા. એમાંથી તમને ન્યુક્લિયર ઉર્જા છે એ માપ મળે, જે જનરલી મેગા ઇવીના ક્રમમાં હોય. એમાં ઇવી ઉર્જા માપવાનો એકમ છે ઇલેક્ટ્રોન વોલ્ટ. ઉદાહરણ આપું તમને, સૂર્યમાંથી આપણને એનર્જી મળે છે તો એ હકીકતમાં હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતરણ છે, મૂળભૂત પ્રક્રિયા, જેને પ્રોટોન સાયકલ કહેવાય. ફ્યુચરમાં ભણશું આપણે ડિટેલમાં. એટલે એમાં 4 હાઇડ્રોજનના પરમાણુ ભેગા થઈ અને એક હિલિયમનો પરમાણુ બનાવે છે, અને એમાંથી લગભગ આશરે 27 મેગા ઇવી જેટલી ઉર્જા છૂટી પડે. આ એક પ્રક્રિયા થાય, એમાં 4 હાઇડ્રોજન છે એ ફ્યુઝ થાય એકબીજામાં, એમાંથી એક હિલિયમ બને, અને હિલિયમનું કેન્દ્ર જે બન્યું છે એ વધુ સ્થિર છે, એટલે એ પ્રક્રિયા થાય છે. પણ આ પ્રક્રિયા થાય છે 10⁷ ડિગ્રી સેલ્સિયસ. એને તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહેવાય, થર્મોન્યુક્લિયર ફ્યુઝન કહેવાય. અમાપ ઉર્જા મળે છે આપણને એમાંથી, અમાપ ઉર્જા. કારણ કે સૂર્યમાં 4 હાઇડ્રોજનનો હિસાબ હોય જ નહીં, ત્યાં તો અબજો કિલોગ્રામ હાઇડ્રોજન પડ્યો છે. એટલે એ બધો ફ્યુઝ થઈ અને દર સેકન્ડે
10⁻26 જૂલ જેટલી ઉર્જા છે એ ઉત્સર્જિત કરે છે, જેમાંનો 1% ખાલી પૃથ્વીને મળે છે, એમાં આપણી દુનિયા હાલે છે. એટલે અમાપ આંકડો છે આ. એટલે અહીંયાથી જે ઉર્જા મળે આપણને ન્યુક્લિયસ ભેગા થવાથી અંદર જે સંગ્રહાયેલી ઉર્જા છે, મેં કીધું એમ બેઝિકલી પોટેન્શિયલ ટાઈપ છે. બીજી એક ન્યુક્લિયર પ્રક્રિયા છે જેને વિખંડન કહેવાય, ફ્યુઝન. યુરેનિયમ જેવું કેન્દ્ર હોય, માન લો કે 92238 છે, આ ઉત્તેજિત અવસ્થામાં હોય છે કેન્દ્ર. એટલે હવે એ જ્યારે તૂટે ત્યારે એના 2 ટુકડા થાય, અને એ 2 ટુકડા જે છે એ ટુકડા છૂટા પડવાથી પ્રમાણમાં સ્થિર એવા 2 નવા ન્યુક્લિયસ બને, અને એની સામે અમાપ ઉર્જા મળે. આશરે હું તમને એક્ઝેક્ટ કહું તો યુરેનિયમ 92234 અને એને તમે તોડો એટલે આશરે 200 મેગા ઇવી જેવી ઉર્જા છૂટી પડે છે. આ બધી જ પ્રક્રિયાઓ છે એ રિએક્ટરમાં કંટ્રોલ મેનરમાં આપણે કરાવડાવીએ છીએ, અધરવાઇઝ આ એક્સપ્લોઝન તરફ જાય. એક્સપ્લોઝન મતલબ કે ધડાકો થઈ શકે. એટલે એ જે ઉર્જા છે એ અગેન પોટેન્શિયલ ટાઈપ છે. સરેરાશ ગતિ ઉર્જા છે એમાંથી તમને ઉષ્મા ઉર્જા મળે. એટલે ઉષ્મા ઉર્જા છે એ ગતિ ઉર્જાનું માપ છે. એટલે મૂળભૂત રીતે એ આ ટાઈપ છે. અને બાકી મેં કીધું એ આ સિવાય જે કંઈ ઉર્જા આપણે સમજતા જઈશું એને આઈધર ઓર ગ્રુપમાં મૂકતા જશું. હવે એકચ્યુઅલમાં આ ચર્ચા કરવાનો હેતુ આપણો શું છે? મૂળભૂત રીતે ઉર્જા સંરક્ષણનો નિયમ. ફરીથી એકવાર, આમ તો વચ્ચે આવી ગયો પણ છતાંય તે આપણે એકવાર એને તાજો કરી લઈ. શું કહેવા માંગે છે? તંત્રમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ હોય. અહીંયા શબ્દ વાપરીએ આપણે, અલગ કરેલ તંત્રમાં કુલ જથ્થો અચળ હોય. ઉર્જાનું સર્જન અથવા વિનાશ શક્ય નથી. તમે શું કરી શકો? એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય. બીજું કંઈ આપણાથી ન થાય. અને આપણે સ્પ્રિંગ બ્લોકના તંત્રમાં વાત કરેલી છે કે ભાઈ પદાર્થનો ઓલો જે બ્લોક છે એની ગતિ ઉર્જા વધે તો સ્થિતિ ઉર્જા ઘટશે, 12kx², બરાબર ને? ગતિ ઉર્જા 12mv², એનું રૂપાંતરણ છે એ સ્થિતિ ઉર્જામાં થાય. એટલે એક ઘટે તો બીજું વધે. પણ આ ક્યારે? કોઈ જાતના બાહ્ય બળો હાજર ન હોય એવા સંજોગોમાં. પણ ઘણી બધી વખત એવું બને કે બાહ્ય પરિબળોની હાજરી હોય જ તે, તો જુદા જુદા ઉર્જાના સ્વરૂપ જે છે એ અંદર આવી શકે. એટલે માની લો કે એ ટોટલ એનર્જી હું કહી દઉં તો એ કઈ હોઈ શકે? કાઇનેટિક ટાઈપ હોઈ શકે, પોટેન્શિયલ ટાઈપ હોઈ શકે, હીટ ટાઈપ હોઈ શકે, પછી ન્યુક્લિયર ટાઈપ હોઈ શકે. ટૂંકમાં આ લિસ્ટ છે. હવે શું કહેવા માંગીએ છીએ આપણે કે આ જથ્થો અચળ રહે. એટલે ઘણી વખત એવું બને કે સ્થિતિ ઉર્જા છે એ ઘટતી હોય પણ સામે ગતિ ઉર્જા એટલી ન વધતી હોય, તો એનું અમુક અંશે રૂપાંતરણ ઉષ્મા ઉર્જામાં થતું હોય. એટલે બધા જ પ્રકારની કુલ ઉર્જા કોઈ પણ પ્રક્રિયામાં તમે લો તો એનું ટોટલ છે એ હંમેશા અચળ જ હોય. આ બ્રહ્માંડ આખું, વિશ્વ આખું છે એને અલગ કરેલું તંત્ર કહી શકાય. તો વિશ્વના કોઈ પણ એક જગ્યાએ ઉર્જાનું એક સ્વરૂપ બદલાતું હોય તો બીજી કોઈ જગ્યાએ એટલી ઉર્જા છે એનો ભોગ લેવાનો જ હોય. આ સરકારી કાયદો સાબિત નથી કરી શકતા આપણે, પણ એ ખંડિત થાય છે એવું કોઈ આપણી પાસે લોજિક કે સાબિતી હજુ સુધી નથી. કોના જેવું છે? ઉદાહરણ આપું તમને કે માનો કે પંખો છે. હવે પંખો છે એ મફતમાં નથી ફરવાનો, તમારે એને વિદ્યુત ઉર્જા આપવી પડે. એટલે તમે સ્વિચ પાડી, હવે વિદ્યુત ઉર્જા વપરાણી, તો શું એ ખાલી થઈ ગઈ? ના, પંખામાં ગઈ.
પંખાની રચના જે છે એ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરી અને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે. તો એ અહીંયા ઉર્જા જે ગઈ જથ્થો એ વપરાઈ ગયો, પૂરો થઈ ગયો, મતલબ નાશ થઈ ગયો ના. યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થયું એટલે પંખો ફર્યો. હવે એ જે છે પંખો, ફરેલો પંખો, એ હવાના અણુઓની સરેરાશ ગતિ ઉર્જામાં વધારો કરે છે, બરાબર ને? એટલે જ આપણને પવન આવે છે. એટલે અહીંયા જે અણુ સ્થિર પડેલા હતા, સ્થિર એટલે એમની પોતાની અસ્તવ્યસ્ત ગતિ ચાલુ હતી, પણ એને એ ફાસ્ટ કરે છે પંખો. એટલે પંખામાં જે ઉર્જા આવી ગઈ ક્યાં? હવાના અણુમાં. હવે તમને એમ થાય કે હવાના અણુમાંથી ક્યાં જાય? આપણામાં. ધારો કે પંખો ચાલુ ના હોત તો શું થાત? પરસેવો વળત. અને હવે પંખો ચાલુ છે તો શું થાય છે? પરસેવો નથી વળતો. એનો મતલબ શું? પવન આવ્યો. પવન આવ્યો એટલે એનો અર્થ શું? તમારા પરસેવાના બિંદુઓ, દેટ ઇઝ પ્રસ્વેદ બિંદુ જે છે ટીપા પાણીના, એનું બાષ્પીભવન થયું. કોની મદદથી? ઓલા હવાના અણુઓ અથડાઈ અને એને તોડી નાખે છે, એટલે એનું બાષ્પીભવન થયું. મતલબ કે રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થયું. હવે આ રીતે તમે લંગરિયું ગોતવા જાઓ તો છેડો જ ન આવે. દેટ ઇઝ ઉર્જા સંરક્ષણનો નિયમ. એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થઈ જ રાખે. એને બ્રેક કોઈ દિવસ ન લાગે. ક્લિયર? ઓકે. વાત કરવાની છે આપણે હવે ખૂબ જ મહત્વનો એવો પોઈન્ટ, પણ બિફોર દેટ એક રાશિ ભણી લઈએ આપણે, પાવર. બરાબર ને? આપણું હેડિંગ શું છે? કાર્ય, ઉર્જા, પાવર. તો કાર્ય અને ઉર્જાને આપણે સમજી લીધું. ત્રીજું જે પદ છે એની વ્યાખ્યા કરી દઈએ આપણે. પાવર. શુદ્ધ ગુજરાતીમાં આને કાર્ય ત્વરા કહેવાય. કાર્ય કરવાનો દર. કાર્ય કરવાનો દર, એકચ્યુઅલમાં સમય દર. માનો કે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ડબલ્યુ જેટલું કાર્ય થયેલ હોય તો આ જે રાશિ આવે ડેલ્ટા ડબલ્યુ છેદમાં ડેલ્ટા ટી, એને સરેરાશ પાવર કહેવાય. સરેરાશ પાવર. સરેરાશ એટલે કીધું છે કે સમયનો ગાળો આપણે મોટો લીધો છે. એઝ યુઝ્યુઅલ દર વખતે આપણે એ જ કામ કરીએ છીએ. એટલે ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી એકમ સમયમાં થતું કાર્ય, જેને માપશું આપણે શેમાં? જૂલ પ્રતિ સેકન્ડમાં. આ જે એકમ છે એને માન આપ્યું છે આપણે જેમ્સ વોટના માનમાં. એકમને આપણે વોટ બોલીએ છીએ. પારિમાણિક સૂત્ર m1L2T-2 અને છેદમાં 1 સેકન્ડ, મતલબ T-3. પાવરનો એકમ મેં કીધું એમ સરેરાશ આપણે એટલે કીધું છે કે સમયનો ગાળો મોટો છે. એ ગાળા દરમિયાન અપાયેલું બળ કદાચ અચળ ન હોય અને બદલાતું જતું હોય તો મારે અહીંયા સરેરાશ લખવું પડે. તો હવે તમારે તત્કાલીન પાવર જોઈતો હોય તો P ઇઝ ઇક્વલ ટુ ઓલાને મારે કહેવું પડે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ને જા ભાઈ 0 થાય. અલ્ટિમેટલી મને મળે dw/dt. આને દર કહેવાય, કાર્ય કરવાનો દર. આ રાશિ શું બતાવે છે? કાર્ય કેટલી ઝડપે થાય છે. કાર્ય કેટલી ઝડપે થાય છે. બને એવું કે માનો કે એક વસ્તુને તમારે ખસેડીને કોઈ ચોક્કસ અંતરે લઈ જવાની છે. કોઈ એક વ્યક્તિ એને 5 મિનિટમાં લઈ જાય, કોઈ એક વ્યક્તિ એને 10 મિનિટમાં લઈ જાય. અધરવાઇઝ બીજું એક્ઝામ્પલ લઈએ. માનો કે દાદરા ચડી અને તમે ઉપરના માળે જાઓ છો. દરેક વ્યક્તિ છે એ સરખી ઝડપે નહીં પહોંચે. જો કાર્ય થાય છે, તમારું ખુદનું બોડી ઉંચકીને તમે જાઓ છો એટલે બળ લાગે છે, સ્થાનાંતર થાય છે, કાર્ય થાય છે. પણ કોઈ એક વ્યક્તિ 5 મિનિટે ઉપલા માળે પહોંચે, કોઈ 10 મિનિટે પહોંચે, કોઈ 2 મિનિટમાં પહોંચી જાય દોડીને, અને કોઈ વ્યક્તિ કદાચ પહોંચે નહીં, અડધે ટળી જાય. ડિપેન્ડ્સ. પણ કહેવાનો મતલબ એ કે તમે કાર્ય છે એ કેટલું ઝડપી કરો એનું માપ એને પાવર કહેવાય. મતલબ ઉર્જા ખર્ચ કરવાની કેપેસિટી બતાવો, કેટલી ઝડપે તમે ઉર્જા ખર્ચ કરી શકો છો એને પાવર કહેવાય. જેમ તમે ઝડપથી ઉર્જા ખર્ચો, મતલબ ઓછા સમયમાં વધુ કાર્ય કરો તો તમારો પાવર વધારે છે એવું કહેવાય. અહીંયા કાર્યની જે વ્યાખ્યા છે આપણી પાસે શું? બળ અને સ્થાનાંતરનો ડોટ ગુણાકાર. એ હું અહીંયા મૂકી દઉં.
જો અચળ બળનો કેસ હોય અથવા તો આ તો તત્કાલીન છે એટલે કંઈ વાંધો નહીં, તો હું એફ ડોટ dx/dt લખી શકું. તો આ થઈ જશે એફ ડોટ વી. તત્કાલીન પાવર જે છે એને લગાડેલા બળ તે વખતના અને તે વખતના વેગ સાથે સંબંધ હોય. પાવરનો એકમ મેં કીધું એમ વોટ છે, પછી એક બીજો એકમ એ છે HP, હોર્સ પાવર. જનરલી મશીનમાં આપણે આનો યુઝ કરીએ છીએ વ્યવહારમાં. એટલે 1 HP = 746 વોટ થાય. આ કન્વર્ઝન આપણે યાદ રાખવાનું છે. 1 હોર્સ પાવર બરાબર 746 વોટ. ઉપરાંત વ્યવહારમાં એક ખાસ એકમ આપણે વાપરીએ છીએ કાર્યનો, પણ એ પાવરના સંદર્ભમાં વાપરીએ છીએ. માની લો કે આપણું લાઇટ બિલ આવે એટલે એમાં આપણે ઓલા યુનિટ બોલીએ કે ભાઈ 200 યુનિટનું બિલ આવ્યું, 150 યુનિટનું બિલ આવ્યું. તો આ શું છે? 1 યુનિટ. એટલે હકીકતમાં થાય છે 36 લાખ જૂલ, એટલે 36 × 10⁵ જૂલ. આટલી ઉર્જા તમે વાપરી કહેવાય 1 યુનિટમાં. જનરલી 200 યુનિટ આપણે ખેંચી નાખીએ છીએ. હવે એ જે એકમ છે આ યુનિટ, એ એકચ્યુઅલમાં છે કિલો વોટ અવર. મતલબ કે કિલો પછી વોટ અવર. વોટ અવર એટલે શું થાય? આ જે છે એ તમે વિચારો કે મારી પાસે પાવર = કાર્ય છેદમાં સમય છે. એમાં પાવરનો એકમ વોટ અને સમયનો એકમ છે હું સેકન્ડ લઉં એટલે મને મળે શું અહીંયાથી? W. કિલો વોટ અને અવરની સેકન્ડ કરું, થઈ ગયા 36 લાખ જૂલ. એટલે મને ઉર્જા મળે. આ વ્યવહારના હેતુ માટે પાવરની વ્યાખ્યા આપણે નાની એવી કરી. સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ ટોપિક હવે ભણશું, પણ એના માટે હોલ્ટ મારશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.